અરે કાચ બંધ નથી કરવો. અરે આગોરો ભાઈ ચડ્યું તા ને ઉપર બોલ ઉપર 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 ઉપર. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આ વ્લોગની સ્ટાર્ટિંગમાં જ હું તમને એક શું કહેવાય ક્વેશ્ચન પૂછવા માગું છું કે આપણે ભાઈ હમણાં એક ટ્રીપ કરવાનું આયોજન કરી રહ્યા, પ્લાન કરી રહ્યા આપણે કે ક્યાંક ફરવા જઈએ એમ. તો કઈ જગ્યાએ જવું હમણાં હજી એટલો વરસાદ સ્ટાર્ટ નથી થયો, તો કઈ જગ્યાએ જવું તમે સજેશન આપો. આપણે કમેન્ટમાં કે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો કે ભાઈ આપણે ત્યાં જઈને સારી રીતે એકદમ બ્લોગ બનાવી એક ટ્રીપ કરવાનું વિચારે હમણાં, પણ હવે નક્કી નથી થતું કઈ જગ્યાએ જવું. પણ હવે તમે સજેસ્ટ કરો ફટાફટ, બરાબર? તો મેં કીધું બ્લોગ સ્ટાર્ટિંગમાં જ કહી દઉં પહેલાં જ તમને, તો ફટાફટ સજેસ્ટ કરો એમ. તો બસ હમણાં વાગેરા કંઈક 12 વાગો આવ્યા, હમણાં બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા. વાડીએ ગયા હતા, કામ પતાવીને આવી ગયા અહીં ઘરે, ને મમ્મી બપોરને જમવાનું બનાવેલા ને જો માસી ભેગા વાતો કરતા કરતા ફોનમાં. તમારા ઘરે એવું જ કંઈક હાલ હશે, મમ્મી કંઈક કામ કરતા હશે, માસીનો કેનો ફોન ચાલુ જ હશે. જો તમને બતાવો, ના ના બે વિયાણી આવે પછી જો માસી ભેગો ફોન ચાલુ જ હોય, ગમે તે કામ ચાલુ હોય. હે માસી ડિસ્ટર્બ કરો રા મમ્મીને, ડિસ્ટર્બ કરો રા મમ્મીને, કામ કરવામાં ફોન ચાલુ હોય તે, ફોન ચાલુ હોય તો ડિસ્ટર્બ થાય રા એમ. કાન બંધ નાખો પણ વાત કરવાની એમ ને. માસીન ઘર ગોટા બનાવ્યા, વરસાદ પડે વગર એમ કન પડ્યો. તો કઈ ચાલો રોટલા કર્યા, ત્યાં સુધી આપણે થોડુંક ટીવી જોઈ પછી જમશું. તૈયાર થઈ જાય ત્યાં સુધી કેરીનો રસ ને બધું. તો ગાઈસ આવી ગયા અહીં વાડીએ, ભેંદો હારું જો ને આયરી આપણી પાડી. એ હાલો હાલો, પાણી શું ડાળું છાંટા પડે રહે એમ જશે નહીં. એ હાલે 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 ને ગાઈસ જો આપણે કાકડી તોડ્યા જાય બાજુમાં છે, ગપે નહીં કાકડી તોડીને ખાઓ. શું કેવું માં? મજા આવે છે કાકડી તોડીને ખાવી દો. પાડીને જોવા આવ્યો આવડામાં નાઈ આવી દોડી નથી કાઢી જેમ આપણે કાઢી રાખીએ નજર ના લાગે એટલે. તમે અહીંયા ઓળખાણ પડે રહી હે? તને મારી ઓળખાણ પડે રહી ઈ કે? તો શું નામ હે મારું? અરે કાચ બંધ નથી કરવો. મારું નામ શું હે ઈ કે? તું ભૂલી કેમ ગયો? તું વિડીયો નથી જોતો મારા? શું શું કીધું ફરી છે કે ને? શ્યામ એમ વિડીયો જોવો રો મારા હે? શું કરવા આવ્યા અહીંયા? કેને તેડવા? મત્તુ ને તેડવા? અમે તમારા ઘરે આવનારા અહીં કાલે. તે એમ નહીં, આ શું આ ગંજી મજી પહેરીને પહોંચી આવ્યો કે હાલે મામન ઘરે ઉતરું હાલી ઉતરી દીપભાઈ તેડી આવ્યો ત્યાં હાલ હાલી આ વિડીયો બનાવશો હાલ 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 ને. અરે આગોરો ભાઈ ચડ્યું તા ને ઉપર બોલ ઉપર 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 ઉપર. તો ગઈ ચાલો વોલીબોલ ટાઈમ આજે લેટ થઈ ગયો ભાઈ, બધા રમવાનું ચાલુ કરી નાખ્યું હે, આપણે લેટ થઈ ગયું આજે. તો ગાઈસ જો સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ ડ્રેગન ફ્રૂટ ઉતારવા માટે. હું પપ્પા આવ્યા અહીં ને હજુ નવા ફૂલડા આવેલા. કેવું ભાઈ મસ્ત લાગેલું મોટું. હાલો ચાલુ કરી જોઈ કેટલા ઉતરેલા. હજુ કેરેટ રાખતા ગયા પપ્પા. હજુ આવેલા ફૂલડા 1 ભેગા 3 ફૂલડા જો લાગે ગયો મસ્ત મોટા. ગાઈસ જો 1 કેરેટ ભરાઈ ગયું આવીને, એટલે 1 ડોલ નાખી આપણે ખાલી કરી, અડધું કેરેટ ભરાઈ ગયું. બીજી નાખશો એટલે ફૂલ થઈ જશે ને આજે ઉતરશે ઘણા. ને આપણે કેરેટ 3 જ લઈ આવ્યા, 2 આયરા ને 1 આયરું 3 કેરેટે. પણ જોઈએ હાલો કાંક થશે વાંધો નહીં, એ તો બધું પહોંચાડી દઈશું. ઉતરવા થશે ખાલી, ઉતરશે ઘણા પછી ભાવ નહીં મળે એવું થશે. જોજો આજના શું ભાવ આવે એ તમને કહીશ, બરાબર? તો જો કંઈક આટલા ડ્રેગન ફ્રૂટ ઉતરે, 3 કેરેટ ભરણાય ને ઢગલો આયરો 1 નાનકો ને 1 ડોલ હોય.
તો ગાઈસ આવી ગયા અહીં ઘરે ડ્રેગન ફ્રૂટ ઉતારીને ને બસ જોઈએ હવે શું ભાવ આવે વેપારીને ફોન કરાય પપ્પાએ ને તો બસ ને આપણે હજી પહેલાં કીધું બ્લોગ સ્ટાર્ટિંગમાં કે ભાઈ કમેન્ટ કરજો આપણે ક્યાં ફરવા જઈએ ભાઈ સજેસ્ટ કરજો મજા આવશે આપણે એ જગ્યાએ જશું અમે વિચાર્યું પણ જોઈએ એકવાર તમારું સજેશન લઈ જોઈએ ને જો બ્લોગ સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા બ્લોગ સાથે ને નવા બ્લોગમાં શું હશે કે આજુ તમને જે મહેમાન મળ્યા હતા ને આપણે જો તને મારી ઓળખાણ પડે રહી કે આના ઘરે જવાનું છે આપણે તો એ જોજો નેક્સ્ટ બ્લોગમાં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય